જયરામ રમેશે એમનું પોતાનું એક 14 ઓગસ્ટનું જે ટ્વીટ હતું એ ફરીથી રીટ્વીટ કર્યું છે અને ગૌતમ અદાણી પર ફરીથી નિશાન સાધ્યું છે। દર્શક મિત્રો, કોંગ્રેસ વારંવાર ગૌતમ અદાણી પર નિશાન સાધતું જ રહે છે અને રાહુલ ગાંધી પણ ઘણી વખત ગૌતમ અદાણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબંધો વિશે ટિપ્પણી કરતા જ રહે છે। હવે કોંગ્રેસના મહાસચિવ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે એમનું પોતાનું એક 14 ઓગસ્ટનું જે ટ્વીટ હતું એ ફરીથી રીટ્વીટ કર્યું છે અને ગૌતમ અદાણી પર ફરીથી નિશાન સાધ્યું છે। એમાં એમણે 5 મુદ્દા ટાંક્યા છે। તો આ 5 મુદ્દા કયા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા જયરામ રમેશે જે 5 મુદ્દા એક્સ પ્લેટફોર્મ ઉપર લખ્યા છે એમાં પહેલો મુદ્દો એ છે કે 2024ની શરૂઆતમાં અદાણી પોર્ટ્સે ગુજરાત મેરીટાઈમ બોર્ડને બિલ્ડ ઓપરેશન ઓન ટ્રાન્સફર એટલે બૂટ ધોરણે ખાનગી બંદરો માટે કન્સેશનનો સમયગાળો વર્તમાન 30 વર્ષથી વધારીને 75 વર્ષ કરવા માટે વિનંતી કરી હતી। જે 50 વર્ષનો જે મહત્તમ સમયગાળો હોય એના કરતાં ઘણો વધારે સમયગાળો અદાણીએ માંગ્યો છે એવું જયરામ રમેશે લખ્યું છે। બીજું કે ગુજરાત મેરીટાઈમ બોર્ડની બેઠક 12 માર્ચ 2024ના દિવસે મળી હતી, જેમાં 3 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી। એક દરખાસ્ત એ હતી કે પોર્ટની સંપત્તિઓ અને સંચાલન માટે બીજી વધારે બીડ આમંત્રિત કરવામાં આવે, એટલે વધારે જે બીડ છે, વધારે બોલી છે એ મંગાવવામાં આવે એવી એક દરખાસ્ત હતી। બીજી દરખાસ્ત એ હતી કે વર્તમાન ઓપરેટર અદાણી સાથે નાણાકીય શરતોની પુનઃ વાટાઘાટો કરવામાં આવે, એટલે આગળ જે એની સાથે નાણાકીય વાતચીત થયેલી એમાં પુનઃ કેટલીક શરતો સાથે ફરીથી વાટાઘાટો કરવામાં આવે એવી એક દરખાસ્ત હતી। અને ત્રીજી દરખાસ્ત એ હતી કે બંદરો માટે અલગ દરનું માળખું ઘડી કાઢવામાં આવે અને એનો અમલ કરવામાં આવે એવી આ જે ગુજરાત મેરીટાઈમ બોર્ડની 12 માર્ચે મિટિંગ મળેલી એમાં 3 દરખાસ્તો હતી। જયરામ રમેશે જે ત્રીજો મુદ્દો લખ્યો એમાં એમ કીધું કે આ ગુજરાત મેરીટાઈમ બોર્ડની બેઠકમાં જે દરખાસ્તો રજૂ કરવામાં આવી એના થોડા દિવસ પછી ગુજરાત મેરીટાઈમ બોર્ડની ભલામણોને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ અને ગુજરાતના મુખ્યમંત્રીએ જાતે આ દરખાસ્તને નકારી કાઢી હતી અને આને કારણે અદાણી પોર્ટ્સનો જે મુદ્રા, હજીરા અને દહેજ બંદરો પર જે નિયંત્રણ છે એનો માર્ગ ખુલ્લો થઈ ગયો હતો। મતલબમાં 75 વર્ષ માટે અદાણીને આ બંદર આપવામાં આવે એનો માર્ગ ખુલ્લો થઈ ગયો। ચોથા મુદ્દામાં એમ લખ્યું કે 14 ઓગસ્ટ 2024ના દિવસે આ બધા જ તથ્યો સાર્વજનિક થયા હતા, મતલબમાં બધા જ તથ્યો જાહેરમાં આવ્યા હતા। પાંચમો મુદ્દો જયરામ રમેશે કીધો છે કે રાજ્યના નાણાં વિભાગે વર્તમાન જે કન્સેશન અવધિ સમાપ્ત થયા પછી અદાણી પોર્ટ્સ દ્વારા રાજ્યને પ્રાપ્ત થનારી રોયલ્ટી રકમ અંગે ગુજરાત મેરીટાઈમ બોર્ડ પાસે સ્પષ્ટતા માંગી હતી। આમાં એવું કહેવામાં આવે છે કે અદાણી પોર્ટ્સ દ્વારા રાજ્યને કરાયેલી ચૂકવણીનો ગુજરાત મેરીટાઈમ બોર્ડનો જે પ્રારંભિક અંદાજ હતો વાર્ષિક 1700 કરોડ રૂપિયાનો, પરંતુ એની સામે કંપનીએ દાવો કર્યો હતો કે અમારે 394 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા અને એ વાત પછી એટલો બધો ભારે ઉબાળો મચી ગયો હતો કે મેરીટાઈમ બોર્ડના કેટલાક અધિકારીઓની ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી। હવે 14 ઓગસ્ટે જયરામ રમેશે જે એક્સ પ્લેટફોર્મ પર ટ્વીટ કરેલું એમાં 2 મુદ્દા લખેલા હતા કે અદાણી પોર્ટ્સ ગુજરાતના બંદરો પર એકાધિકાર પ્રાપ્ત કરી લેશે, જેને લીધે બજારની જે પ્રતિસ્પર્ધા છે એ ખતમ થઈ જશે અને લોકોને વધારે કિંમત ચૂકવવી પડશે અને ગુજરાત સરકારને આવકમાં કરોડો રૂપિયાનું નુકસાન થશે। એટલા માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી JPC તપાસ જરૂરી છે એવું જયરામ રમેશે લખ્યું હતું।
તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.